સ્વાગત કરું છું અને આજે આપણે આવી ગયા ઘણા ટાઈમ પછી નવા બ્લોગ સાથે। તો આજનો બ્લોગ આપણે તમે જોઈ શકો છો કે સ્લીપર કોચમાંથી ચાલુ થાય બરાબર। બસમાં સ્લીપર કોચમાં બેઠો છું અને જઈએ છીએ એક એવી મસ્ત ટ્રીપ ઉપર કે જ્યાં ખૂબ જ આનંદ આવશે તમને પણ બ્લોગ જોવાનો અને મને અહીંયા એન્જોય કરવાનો। તો અત્યારે બેઠા છીએ, 12:30 થવા આવ્યા છે બરાબર, 12:15 થયા છે અને સવારમાં 4-5 વાગ્યા આસપાસ અમે મંજિલે પહોંચી જશું અને આગળ ક્યાં જવાનું છે અને ક્યાં જઈએ છીએ એ અત્યારે હું કોઈને કહીશ નહીં, એ તમારા બધા માટે સરપ્રાઈઝ છે બરાબર। અને ટ્રીપ અમે મારીએ છીએ આજે, અત્યારે નાની એવી ટ્રીપ છે, 2-3 દિવસ થશે અને પછી રિટર્ન ઘરે જતા રહીશું। અત્યારે તો તમારો ભાઈ એકલો બેઠો છે અહીંયા અને ફેમિલી છે સાથે, એમની સીટો અલગ છે। તો અત્યારે આપણી સ્લીપર કોચ ચાલુ જ છે અને હાલ ઉપડી છે બરાબર, હજુ કંઈ એટલો ટાઈમ થયો નથી। તો આ બ્લોગ તમે જોજો બરાબર અને જોવાનું ભૂલતા નહીં, આ બ્લોગમાં બહુ મજા આવશે। અને એવી જગ્યાએ જઈએ છીએ કે જ્યાં એમ કેવું હોય કે કહેવાય કે ગુજરાતની સૌથી સુંદરમાં સુંદર જગ્યા અને ફરવા માટે ટુરિસ્ટો માટે બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે। તો એવી જગ્યાએ જઈએ છીએ, આગળ કોઈ સીન થાય તો એ બતાવીશું। સો ગાઈસ, તો ફાઇનલી પહોંચી ગયા આપણે બરાબર। જગ્યાનું નામ તો અત્યારે તમને કહેવું નથી, પણ નહીં આવતા બરાબર। એ પાછળ મારા ભાભી બેઠા છે એટલે કહેતા હતા મને બ્લોગમાં ના લો। તો આપણે હોટલ પર આવી ગયા છીએ અને અત્યારે હવે અહીંયા ફ્રેશ થઈશું અને પછી બહાર ક્યાં જવું છે અને ક્યાં નહીં એ નક્કી કરશું। તો બરાબર, અત્યારે અહીંયા બ્લોગ શૂટ કરતો હતો અમારા બબુડી અહીંયા રમે છે બરાબર, એ આજ કંઈક અલગ જ મોજમાં છે। એ દિયા આપણે ક્યાં આયા? દિયા ક્યાં ગણા હે? ટ્રાન્સફર કરતો મારા ભાઈ હે કે નહીં? હેડ બોક્સ કેમ નહીં? A few moments later. સો ગાઈસ, તો ફ્રેશ થઈ ગયા બરાબર, તમે જોઈ શકો છો અને હવે જઈએ છીએ બહાર। અત્યારનો હાલનો તો પ્લાન નક્કી લેકનો છે, પછી જોઈએ ક્યાં જઈએ અને જે સીન થાય એ મળીએ અને ત્યાં જઈને સીધા મળશું। સો ગાઈસ, તો તમે જોઈ શકો છો અહીંયા અમે ગાડી રેન્ટ પર કરી દીધી હતી અને મારી બબુડી બેઠી છે, અમે અત્યારે ગાડીમાં બધા બેઠા છીએ અને હવે જઈએ છીએ નક્કી લેક બરાબર। 12 સ્થળ ફરાવશે ગાડીવાળા ભાઈ ડ્રાઈવર અને અત્યારે અમે તો ગાઈસ, તો પહેલાં જ આવી ગયા અમે એક જૈન મંદિરમાં બરાબર। અહીંયા વિડીયો ઉતારવાની ના છે પણ છે, મને ખબર નથી તો મેં ઉતારી દીધો। તમે જોઈ શકો છો, આખો વિડીયો તો નહીં બતાવી શકું તમને કારણ કે ના પાડી છે અહીંયા વિડીયો ઉતારવાની। તો ગાઈસ, તો ગુરુ શિખર ચડવાની તૈયારી છે બરાબર, તમે જોઈ શકો છો ઉપર ગુરુ શિખર છે અને ત્યાં ફોટો શૂટિંગ એવા સારા એવા થાય છે। તો અમે અત્યારે જઈએ છીએ ગાઈસ। તો ટેક ધીસ વ્યૂ કેટલું સુંદર એવું લાગે છે, તમે જોઈ શકો છો। સો ગાઈસ, તો આ જોઈ શકો છો અહીંયા અમે આયરી હોટલ બુક કરી હતી બરાબર। તો અત્યારે આવ્યા છીએ પાછા રિટર્ન હોટલ, કારણ કે બપોરનો ટાઈમ થઈ ગયો હતો અને ગરમી જેવું વાતાવરણ ને નાના બેબીઝ અમારા સાથે છે, તો થોડોક આરામ એવી રીતના કરી લઈએ અને પછી
જાશું. આ અમારે એક બબુડી તો મારી આગળ જ જાય છે, એ રીતે તમે જોઈ શકો છો. અને અત્યારે હવે 3-4 વાગ્યા સુધી આરામ કરશું અને પાછા જાશું રિટર્ન ફરવા. તો અમારો એવો પ્લાન છે કે હવે સાંજના ટાઈમે નક્કી લેક જોવા જાશું અને પછી જોઈશું કે આગળ શું સીન થાય છે. અમે અત્યારે આવી ગયા હોટલમાં, બરાબર રૂમમાં તમે જોઈ શકો છો. અને આ અમારી બબુડી. A few moments later. ગાઈઝ ફાઇનલી આપણે શું કહેવાય હોડકાની રાઈડ કરીએ છીએ, બરાબર. અને હવે ટિકિટ લઈ લીધી છે અને આ માઉન્ટ આબુનું નક્કી લેક, બરાબર, આનું નામ છે નક્કી લેક. તો તમે જોઈ શકો છો વ્યૂ, એવો સરસ મજાનો વ્યૂ આવે છે અને ખૂબ જ સરસ એવું લાગે છે. તો અત્યારે હવે એની રાઈડ કરશું અને આખો દિવસ ફર્યા હતા, બરાબર. અને 3 વાગ્યા પછી આરામ કરવા હોટલ પર જતા રહ્યા હતા. તો હવે અત્યારે અહીંયા અંદર જઈએ છીએ અને આગળ કોઈ સીન થાય તો એ બતાવીએ અને મળીએ તમને થોડીક વાર પછી. ઓલા સ્પેશિયલ ઓલો ફોટો નહીં પાડતા, ઓલો છે ને વિડીયો હનીમૂન પોઈન્ટ. હવે અહીંયા ફોટો પડાવે. લેજો ભાઈ. એ ભાઈ હિમા ઉભો ક્યાં થાય? હિમુ એમ ઉભા ના રહેવાનો ભાઈ, વાતો ક્યારે પલટી મારી જાય એમ તો ના થાય વિચાર. એટલે એ તો કેવું પડે. માછલી ના આવે, ખાલી જોવાનું આવે. શું થયું? જા દો. વિડીયો શૂટિંગ આવે હો, બાકી 1 નંબર રિઝલ્ટ આવે. હા, કેવું દેખાય છે? આપણું લીધું ને? એ ક્યારે તમે તાક્યા નહીં? મેં આમ ફોન કર્યો. એ એક્સિડન્ટ ના કરો લ્યા. જુઓ ગાઈસ, ઠોકી દીધી અમારી ગાડી. ના, આના તો હજુ એડિટ કરીને પછી.
ગાઈસ તો 2-3 દિવસની ટ્રીપ હતી આપણી પૂરી થઈ ગઈ બરાબર. અને અમે ગયા હતા માઉન્ટ આબુ ફરવા માટે. પછી અહીંયાથી ગયા અંબાજી બરાબર. એવી રીતના ખાસ બધું ફર્યા અને અત્યારે હવે રિટર્ન વળ્યા છીએ. જાતી વખતે સ્લીપર કોચમાં હતા બરાબર. અને અત્યારે ટાઈમના અભાવે સ્લીપર કોચનું સેટિંગ થાય એવું નહોતું. થોડાક વહેલા નીકળવાનું હતું એ હિસાબે. તો અત્યારે વહેલા નીકળ્યા હતા બરાબર. તો હળદમાં પહોંચ્યા છીએ અને અત્યારે બસ હજુ ચાલુ છે આપણી. અને તમારો ભાઈ અત્યારે બસમાં બેઠો છે. થાકી ગયા છીએ કારણ કે ફર્યા એટલું ખાસું બધું ફર્યા એટલે. તો હવે આપણો આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરી છીએ. હજુ પહોંચ્યા નથી. અમદાવાદ જવાનું છે મારે ત્યારે. હજુ અમદાવાદ પહોંચ્યા નથી આપણે, પણ તો આજનો આ બ્લોગ આપણો હું અહીંયા એન્ડ કરું છું અને મળશું નવા બ્લોગ સાથે. પણ આ બ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં. ને આ બ્લોગ ખૂબ સરસ છે, તમને પણ મજા આવશે જોવાની. તો આ બ્લોગ જુઓ તમે અને કોમેન્ટ કરો, લાઈક કરો અને તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે કાલના નવા બ્લોગમાં.